નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌ પહેલા તો આપને આજના 79માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ શુભેચ્છા. આજે આપણા દેશને આઝાદ થઈ 78 વર્ષ પૂર્ણ થયા અને 79મી વર્ષ આજે બેઠું. પણ આપણે આ 79 વર્ષમાં આપણે કેટલો બદલાવ કર્યો જાણીશું. આજે સરસ મજાની વાતો કરીશું, પંચાંગ, દિન વિશેષ, ધાર્મિક વાતો. આજે સ્વતંત્ર દિવસ છે તો કંઈક ભગવાનની પણ અને કોઈક દેશભક્તિની પણ વાતો કરીશું. સરસ મજાની વાતો સાથે સરસ મજાનો કાર્યક્રમ કાલનો દિવસ કેવો ની શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 16/8/2025 ને શનિવાર, તિથિ વિક્રમ સંવત 2081, શ્રાવણ વદ આઠમ છે. ચંદ્ર છે તે મેષ રાશિમાં છે, નક્ષત્ર કૃતિકા છે અને જે યોગ છે તે વૃદ્ધિ છે. કરણ બાલવ છે. વિછોડો કે પંચક તો કહેવાય પંચક બી નથી ને વિછોડો પણ નથી. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર મેષ રાશિમાં. 6:16 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:11 કલાકનો છે. 12:05 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 1:07 છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:17 થી 1:10 અભિજીત મુહૂર્ત છે અને રાહુકાળ 9:29 થી 11:07 રાહુકાળ છે. આ રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ નહીં, નવા કામની શરૂઆત નહીં કે પછી માંગલિક કાર્યો નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. કાલે રાહુકાળમાં લાંબી મુસાફરી પણ કરતા પહેલા વિચારજો, ધ્યાન રાખજો. એકંદરે કાલે દિવસ સારો. કાલે આઠમ છે, જન્માષ્ટમી છે. શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુના નાદ સાથે સમગ્ર વિશ્વ કાલે ગુંજી ઉઠશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે જન્માષ્ટમી છે, શ્રી કૃષ્ણનો જન્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રી કૃષ્ણજીના કાલે સન્મુખ દર્શન કરો, પાવન પ્રાર્થના કરો. ભગવાન કૃષ્ણ દરેક લીલા કરેલી છે, તમને દરેક જગ્યાએથી બહાર કાઢી શકે છે. એની નજીક તો એકવાર જોઈને જાઓ. જે ભગવાન કૃષ્ણની નજીક જાય છે ને તેનો બેડો પાર થઈ જાય છે. જે ભગવાન કૃષ્ણની નજીક છે ને તેને જીવનમાં કોઈ સમસ્યા નથી. ભગવાન કૃષ્ણ તમારી દરેક મનોસ્થિતિને જોવે છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ. જે વ્યક્તિ રોજ સવારે શ્રી કૃષ્ણ શરણમ મમનો પાઠ કરે છે તેના જીવનમાં કોઈ અકાળે દુઃખ નથી આવતું અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી લેવાની તાકાત આપે છે. એવા ભગવાન કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણ એ દરેક જગ્યાએથી પૂર્ણ પુરુષોત્તમ છે. કાલે જન્માષ્ટમીની પૂજા કરીશું, ભગવાનની અર્ચના પૂજા કરીશું. આટલું કરીએ. કાલે શ્રી કૃષ્ણ ભગવાન તમારી સન્મુખ સામે દર્શન આપશે. કાલે એમનો જન્મદિવસ, નંદોત્સવ કરીશું ઘરે ઘરે. કાલે પારણા પણ, પરમ દિવસે પારણા પણ ઝુલાવીશું. ભગવાન કૃષ્ણ જેના ઘરે પધારે એનો બેડો પાર થાય. દરેક લોકો ભગવાન કૃષ્ણને એના ઘરે બોલાવશે. લાલાની સેવા કરો. લાલાની સેવાથી કાંઈ મોટું નથી ભાઈ. આટલું કરીશું. લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે એ શુભ ચોઘડિયું છે, સવારના 7:52 થી 9:29 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 2:20 થી 3:57 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 3:57 થી 5:34 કલાકનું. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:11 થી 8:34 કલાક. બીજું શુભ ચોઘડિયું 9:57 થી 11:20 કલાક.
અને ત્રીજું અમૃત ચોઘડિયું 11:20 થી 12:43 કલાક. એટલે આ ત્રણે ચોઘડિયા સારા અને 3 ચોઘડિયા રાતના સારા. જે રાતનું ચોઘડિયું છે અમૃત છે 11:20 થી 12:43 નું લાલાની કાલે ઝાંખી લેવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય. આજુબાજુમાં કૃષ્ણજીનું મંદિર હોય તો ત્યાં ચોક્કસથી દર્શન કરજો, લાભ જોવાશે. દિવસ કાલે સારો, નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે, બીજા અન્ય કોઈ કામ કરવા છે તો પણ તમે એ કરી શકો છો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે આજે ભાઈ સ્વતંત્ર દિવસ છે, 15મી ઓગસ્ટ, સૌથી સારામાં સારો દિવસ. આજે આપણે 79 વર્ષ પૂર્ણ થયા. પણ શું ખરેખર આપણે આઝાદી મેળવી છે? શું ખરેખર આપણો દેશ સ્વતંત્ર થયો છે? પહેલા મુગલોએ શાસન કર્યું, પછી આમ તો જોવા જાય તો મુગલો એટલું કર્યું નથી, પણ અંગ્રેજોએ જે નુકસાન કર્યું છે. મુગલોએ શાસન કરીને અંગ્રેજોએ શાસન કર્યું, અને પછી જે આપણા દેશની સોનાની ચીડિયા હતી, કેટલા ટન સોનું લઈ ગયા છે, કેટલા ટન સોનું અહીંથી ગયું છે. હવે એ બધું તો છોડો, ચલો સોનું લઈ ગયા, પૈસા લઈ ગયા, પણ આપણી માનસિકતા લઈ ગયા છે. એ માનસિકતા સુધારવાની જરૂર છે. બ્રિટિશરો ગયા, પણ બ્રિટિશરો છે ને આપણને ગુલામ બનાવીને ગયા છે. સમજવા જેવી બાબત છે. આપણો કાર્યક્રમ ધાર્મિક સાથે સામાજિક પણ છે. સમાજને સુધારવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો કે ભાઈ કઈ રીતે આપણને હજી પણ માનસિક ગુલામ બનાવ્યો છે. મેકોલે શું લખેલું ત્યાં બ્રિટિશમાં કે ભાઈ આ લોકો ગુલામ બનાવવા છે ને બહુ ઇઝી છે, ભોળા છે, કે આપણા આ સનાતની લોકો બહુ ભોળા છે અને બધી રીતે કે એ હોશિયાર છે. એક તો પહેલા એમની શૈક્ષણિક પદ્ધતિ તોડશું તો કે મેળ પડશે. એટલે પહેલા ગુરુકુળો તોડ્યા, આપણા ગુરુકુળ પરંપરા આખી તહેસ નહેસ કરી નાખી. પછી બીજું શું તો કે એમને 3 વ ઉપર વાર કરીએ એટલે આ બધા માનસિક ગુલામ થઈ જાય. તો કે કયા 3 વ? એટલે કે પહેલા તો વેશ, બીજું વાચા અને ત્રીજું વાળું. વેશ, વાચા અને વાળું, આ 3 ઉપર તમે પ્રહાર કરશો એટલે ઓટોમેટિક એ લોકો ગુલામ થઈ જશે. સંસ્કૃતિ એમની અધોપતન ઉપર આવી જશે. એટલે પહેલા તો આપણે જબ્બા કુર્તા પહેરવાનો રિવાજ હતો. સારા જગ્યા પર જઈએ, કોઈ પણ મોટું ફંક્શન હોય, નાનું હોય, જબ્બા કુર્તામાં જતા. હવે એની જગ્યાએ શું આવી ગયું? બ્રિટિશરો સૂટ ટાઈ લઈ આવ્યા. અત્યારે પણ આપણે કોઈ સારા મીટિંગમાં જવું હોય, સારા પ્રસંગમાં જવું હોય તો સૂટ ટાઈ. કેમ કે ક્લાસ 1 લાગે. સાહેબ આપણી પરંપરા તો જબ્બા કુર્તાની હતી, અને આપણું આખું દેશમાં જેવા જબ્બા કુર્તા થતા હતા એવું તો ક્યાંય નતું. ખાદી તો ક્યાં ક્યાં જતી હતી. સમગ્ર વિશ્વમાં આખી ખાદીનું આપણો ઇમ્પોર્ટ થતું હતું. તો આપણી સરસ મજાની આવી સંસ્કૃતિને છોડીને અત્યારે પણ તમે જુઓ ને તો કોઈ ક્લાસ 1 અધિકારી જબ્બા કુર્તામાં દેખાય તો કે આ દેશી બલૂન છે, ટાઈ સૂટમાં નથી. બેરિસ્ટર, વકીલ બનાવીને ગયા બધાને, કેવા? કાળા કોટમાં. પણ અત્યારે તમે પેલા દીવાન જોવો ને એ આપણી સંસ્કૃતિમાં છે. સમજવા જેવી બાબત છે કઈ રીતે આપણે ગુલામ બન્યા છે. અત્યારે તમે કોઈ બી કોર્ટરૂમમાં જાઓ ને એટલે શું લાગે? બધા બેરિસ્ટર, વકીલ, જજ કોર્ટમાં. પણ જે આપણા દીવાન છે આપણી ભારતીય સંસ્કૃતિમાં છે. એ બદલવાની જરૂર છે. પછી બીજું, આ વેશ ઉપર આપણો પ્રહાર કર્યો. અત્યારે તમે કોઈ મોટી મિટિંગમાં જબ્બો કુર્તો પહેરીને જાઓ એટલે 500 જણ તમને જોવે જ, અને કે આ ગોળિયાને ખબર નહીં પડતી. પણ ભાઈ હું તો મારી સંસ્કૃતિને લઈને આગળ વધું છું, મારે નથી સૂટ ટાઈ પહેરવા. પણ એ ના સમજે. કારણ કે આપણી તો જે સંસ્કૃતિ છે, આપણી જે પરંપરા છે સનાતનની, એ તો જબ્બા કુર્તાવાળી છે. જે બ્રાહ્મણો છે, જે મોટા વેદોમાં આગળ વધેલા છે, લોકો તો ધોતી જબ્બો પહેરે છે, અને બીજા પણ જબ્બા કુર્તા જ માં જ હતા. સરસ મજાનો જબ્બો કુર્તો પહેરીને નીકળો તો સરસ થાય. પણ અત્યારે પહેરો તો દેશી બલૂન ગણે. પછી બીજું આવ્યું
વાચા ઉપર. તો વાચા ઉપર કઈ રીતે પ્રહાર કર્યો? પહેલા આપણી ભાષા સંસ્કૃત હતી અને પછી રાષ્ટ્રીય ભાષા હિન્દી થઈ અને આપણી જે મધર ટંગ છે ગુજરાતી થઈ. પછી આ લોકો કે ભાઈ તમે તો અંગ્રેજી નથી આવડતું. એટલે અત્યારે કદાચ અંગ્રેજી ના આવડતું એને બહુ ખરાબ બાબત કહેવાય, પણ સંસ્કૃત આવડતું હોય એ ગૌરવની બાબત નથી. પણ અંગ્રેજી નથી આવડતું એ બહુ ખરાબ બાબત છે, સમજવા જેવી બાબત છે. સંસ્કૃત આવડે છે તો ગૌરવ નથી લેતા, પણ અંગ્રેજી નથી આવડતું તો 4 જણ કોસે છે કે ભાઈ તને અંગ્રેજી નહીં આવડતું, દેશી દેશી કહે છે. પણ આપણી તો જે પહેલેથી પરંપરા છે સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી, આ 3ની જ છે. એટલે પહેલા પછી શું કર્યું? વાચા ઉપર પ્રહાર કર્યો, અંગ્રેજી. એટલે આપણી સંસ્કૃત ભાષા ભૂસાઈ ગઈ. પછી ધીરે ધીરે ગુજરાતી ભાષા ભૂસી કાઢી. અંગ્રેજીમાં વાત કરો. અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓ મોકલે છે. અત્યારે તો થોડાક લોકોને મગજ ઉપર આવ્યું છે, પણ પહેલાં તો એપલ ખાવાનું, એપલ ઈટ કરવાનું, ગમે તેવું. અરે પણ આપણું ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર શીખવાડે, વક્રકુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ એ ના શીખવાડે, જોની જોની યશ પાપા શીખવાડે, પણ યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય ના શીખવાડે. પછી શીખવાડે 1 2 3 4, પણ ઓમ ભૂર ભુવસ્વઃ તત્સવિતુ વરેણ્યમ ના શીખવાડે. આ પ્રહાર કરે. હવે તો અત્યારે ઘણા લોકોને હું જોઉં છું સુધરેલા છે, આ સંસ્કૃતિ તરફ નાના બાળકોને આગળ લઈ જાય છે. અને ત્રીજો પ્રહાર કરેલો વાળું, એટલે કે જમવા ઉપર. અત્યારે કોઈ તમે મોટા ફંક્શનમાં જાઓ અને ત્યાં તમને મિલેટ્સ એટલે કે ખીચડી, બાજરીનો રોટલો અને સરસ મજાનું આવું દેશી શાક હોય તો કે અલે આને તો શું જમવાનું રાખ્યું, આટલો મોટો માણસ થઈને આવું રાખ્યું. અને એની જગ્યાએ પીઝા બર્ગર રાખો તો અરે ભાઈ જમવાનું સરસ હતું એમ. તો આપણી જે પરંપરાવાળી રોજ બાજરીનો રોટલો, કઠોળ, ખીચડી, કઢી એ બધાને ભૂસાઈને પીઝા બર્ગર ઉપર લઈ ગયા અને લોકોના પેટ ખરાબ થયા, લોકોની માંદગી શરૂ થઈ, વાસી બ્રેડો ખાવાનું ચાલુ કરી દીધું. એટલે આ 3 વ પર પ્રહાર કર્યો અને 3 વ પર હજી બી પ્રહાર ચાલુ છે. આઝાદી તો મળી, પણ માનસિક આઝાદી ક્યારે મળશે? જ્યારે આપણે બાજરીના રોટલા ખાવાનું ચાલુ કરીશું, જ્યારે ઘરનું ખાવાનું સર્વશ્રેષ્ઠ ચાલુ કરીશું, જ્યારે જબ્બા કુર્તામાં ફરીશું, જ્યારે ગુજરાતી અને સંસ્કૃત ભાષા પર પ્રહાર આપીશું, આપણી રાષ્ટ્રીય ભાષા પર પ્રહાર આપીશું અને અંગ્રેજીને માત્ર એક ભાષા તરીકે સ્વીકારીશું. અત્યારે અંગ્રેજીને એક સ્ટાન્ડર્ડ તરીકે સ્વીકારવામાં આવે છે. એ સ્ટાન્ડર્ડ જ્યારે ગુજરાતી અને તમારા સંસ્કૃત ઉપર આવશે ને ત્યારે આપણો દેશ ખરેખર આઝાદ થશે. તો મારી આ વાતો સાહેબ બીજા બધા સુધી બી પહોંચાડજો. અને આ વાતમાં તમને લાગે કે ભાઈ મહારાજે સાચું કીધું છે તો નીચે કોમેન્ટ કરીને કહેજો કે મહારાજ વાત સાચી છે. અને આ વાતને અનુકરણ કરજો, આપણી સંસ્કૃતિને આગળ વધારવામાં મદદ કરજો. કારણ કે જ્યાં ધર્મ છે ને ત્યાં રાષ્ટ્ર છે, અને જે રીતે ધર્મની રક્ષા કરીશું ને એ પ્રમાણે રાષ્ટ્રની રક્ષા થશે. રાષ્ટ્રની રક્ષા નહીં કરીએ તો ધર્મની રક્ષા નહીં થાય, ને ધર્મની રક્ષા નહીં કરીએ તો રાષ્ટ્રની રક્ષા નહીં થાય. માટે બંને પાસાની 2 બાજુ છે, બંનેને સાથે લઈને જવાનું છે. એક ગૌરવ છે તો એક આપણું આત્મસન્માન છે. આ બંનેને સાથે રાખવાનું છે અને ખરેખર આપણા દેશને સ્વતંત્ર કરવાનો છે. આ 3 વને ડૂબાડીને અને 3 વને આપણે ગૌરવની સંસ્કૃતિ સાથે આગળ લાવીને નવા ભવ્ય ભારત દેશની રચના કરવાની છે. તો દર્શક મિત્રો, આજે સ્વતંત્ર દિવસ ઉપર ખૂબ સરસ મજાની આપણે વાત કરી. આશા રાખું છું કે તમને આ વાત ગમી હશે. હવે વાત કરશું આપણા પંચાંગની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ, સમસ્યા સામે લડી શકાય. કોઈ પણ નાની મોટી સમસ્યા છે તેની સામે લડી શકાય. આમંત્રણ મળે, સામાજિક કામ થાય, વચન કોઈને આપવું નહીં. પીળો શુભ કલર, શુભાંક 8 છે. વૃષભ રાશિ, શત્રુઓની યાદીમાં વધારો થાય.
જમીન મકાનના બાબતોમાં ઉકેલ મળે, કોઈની લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં વધારો થઈ શકે છે. કેસરી શુભ કલર શુભાંક 2 છે. મિથુન રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહે, કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું, મનપસંદ કામ પૂર્ણ થશે, ખાસ યોજનાઓ બનશે તમારા માટે. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ, પરિવારનું ધ્યાન રાખવું, પારિવારિક ધ્યાન રાખવું, ગુસ્સા પર કાબુ રાખવું, મગજ શાંત રાખવું. પ્રવાસના યોગ બનશે, નાની મોટી જગ્યાએ જવાનું થાય. સાધન ચલાવતા, પગથિયા ચડતા ઉતરતા ધ્યાન રાખજો. લીલો શુભ કલર શુભાંક 4. સિંહ રાશિ, રોકાણ કરવા માટે દિવસ બહુ સારો છે, ઉત્તમ છે. પરિવાર સાથે હરવા ફરવાની મજા આવશે. મિત્રો સાથે દિવસ બહુ સારો જશે, કોઈ ભેટ સોગાદ મળશે. ભૂરો શુભ કલર શુભાંક 1 છે. કન્યા રાશિ, મિત્રો સાથે દિવસ સારો જાય, લાભદાયક દિવસ છે. મિત્રો સાથે પ્રવાસ થશે, નાની મોટી જગ્યાએ જવાનું થશે. કોઈ નવા વ્યક્તિનું આગમન જીવનમાં જોઈ શકાય છે. ગુસ્સા પર કાબુ રાખશું. સાંધાના દુખાવાની સમસ્યા રહી શકે છે. ગુલાબી શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે અન્ય રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે આજે આપણે એક આ સામાજિક મુદ્દો અને હવે ગ્રહોનો મુદ્દો. દરેક કામો આવતા અટકે છે, તે માટે શું કરવું? તો આપણા કામો અટકતા હોય તે માટે કયા ગ્રહો જવાબદાર હોય? તો જ્યારે કુંડળીમાં રાહુ નબળો બનેલો હોય ત્યારે આ વસ્તુ થાય. અને અત્યારે કુંડળીમાં જ્યારે રાહુ નબળો છે ત્યારે શું કરવાથી લાભ થાય? કબૂતરને મગ ખવડાવવાના, નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવો અને ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સર આવે નમના મંત્રનો જાપ કરો, જેથી તમારા રાહુના જે પણ દોષ છે તે દૂર થાય છે. જ્યારે કુંડળીમાં રાહુ ખરાબ હોય એટલે કે રાહુ 9મા સ્થાને ધન રાશિનો બેઠો છે, મકરનો, કુંભનો, મીનનો એટલે કે મિથુન કે કન્યા સિવાય કોઈ પણ રાશિનો બેઠો છે ને તો તમારા દરેક કામોમાં નાની નાની મોટી સમસ્યા આવશે. સીધી લીટીએ કોઈ કામ પતશે જ નહીં, આવું થશે. એટલે રાહુના મંત્રો જાપ કરવાથી લાભ થાય. ને સાથે બીજું એક રાહુનું યંત્ર તમારી પાસે રાખો. જેનો પણ કુંડળીમાં રાહુ 9મે છે એ લોકો એક રાહુનું યંત્ર રાખશે તો એનાથી લાભ થશે. ફરી એકવાર રાહુનો મંત્ર છે ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃ. આ મંત્રનો જાપ કરજો. તમારા કામ લાગે છે કે અટકી રહ્યા છે, ધીરે ધીરે ચાલે છે, શાંતિથી ચાલે છે, અથવા તો એમાં બહુ અડચણો આવે છે, તો એનો આ ઉપાય આપ્યો છે. આશા રાખું છું કે જેને પણ આ કામ અટકે છે તે આ મંત્રો જાપ કરશે તો એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને રોકાણ માટે ઉત્તમ દિવસ છે. ઘરમાં ધાર્મિક કાર્ય થાય, સારા કામ થશે, લગ્ન જીવન ખૂબ સુંદર જણાય, નાના મોટા પ્રવાસ થશે. પીળો શુભ કલર શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિ, આશાવાદી બનો, નવા કાર્યો થાય, દિવસ સારો જાય, નવા વિચારો આવે. સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો શારીરિક પીડા સહન કરવી પડે, નાની મોટી શારીરિક સમસ્યાઓથી પસાર થવું પડે. ખોટી જગ્યાએ કોઈ ધન ખર્ચા ના થાય, ખોટી જગ્યાએ પૈસા ના વેડફાય તેનું ધ્યાન રાખજો. કામમાં વધારો જોવાય, નાનું મોટું કામ વધતું રહે છે. મહત્વના કામમાં ધ્યાન રાખવું. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, શનિવાર છે કાલે. ચાલવામાં, હરવા ફરવામાં બધે ધ્યાન રાખીએ. શાંતિથી જાય, જ્યાં જાય ત્યાં. અને દબાણથી મુક્ત થવાય. માથા ઉપર જે ભાર છે તે ભારથી મુક્ત થશો. ભાઈ બહેનથી કોઈ લાભ જોવાય છે. નોકરીમાં પરિવર્તન આવશે. નારંગી શુભ કલર શુભાંક 5 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો ધન સંબંધી બાબતો ઉકેલાશે. નવી તક મળશે, નવી જગ્યાએ નવા રસ્તા ખુલે, નવા માર્ગ ખુલે. ધન સંબંધી બીજા અન્ય કામ થાય. માતા પિતાના આશીર્વાદ લઈને કામ કરવું. કોઈની ઉપર વિશ્વાસ જલ્દી ના મૂકવો. લીલો શુભ કલર શુભાંક 9 રહેશે.
મીન રાશિની વાત કરીએ તો મિત્રોની મદદથી કામ સારા થાય, કુટુંબીજનોનો પ્રેમ મળે, લગ્ન જીવનમાં સારી એવી મીઠાશ આવશે. પ્રેમ લગ્નમાં સુધારો જણાય. દિવસ સારો છે, આનંદમય છે. નીલો શુભ કલર તમારા માટે અને શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. ઇનલબેનને આપણે કહીશું કે એક સુંદર ટેરોટ ઉપાડે. વર્ષ 2025 કાલે 16/8 જેની જન્મ તારીખ છે તેનું જન્મ વર્ષ શું છે લખ્યું છે. કિંગ ઓફ ફેન્ટ્સ શું સૂચવે છે કિંગ ઓફ ફેન્ટ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે એક તો નેચરલ લીડર, સારી એવી પોતાનામાં ક્વોલિટી આવે, નવા રસ્તા ખુલે અને નવી જગ્યાએ ધંધાકીય ક્ષેત્રે લાભ થાય. જે લોકોનો ધંધો છે, ધંધો કરી રહ્યા છે, આ વર્ષ સુવર્ણ વર્ષ રહેશે. મોટું કોઈ એવું કામ મળી જાય અથવા તો મોટું કોઈ પેમેન્ટ આવે અને તમારી આ વર્ષે કોઈ નાના મોટા લાભ થશે. રાજકીય રીતે હોય, સામાજિક રીતે હોય કે પોતાના વેપાર ધંધા કે નોકરીમાં તમને પ્રાણ પ્રોત્સાહન મળશે, માન સન્માન મળશે. વર્ષ બહુ જ સારું છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે હનુમાનજીને એક લાલ જાસૂદનું ફૂલ ચડાવવાથી સારું દેખાશે. કાલે જેનો પણ જન્મદિવસ છે આટલું કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે સ્વાતંત્રતાના પર્વને લઈને ખૂબ જ સરસ માહિતી આપી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમ નિહાળજો. તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે તેને લઈને કોમેન્ટ્સમાં પણ જરૂરથી જણાવજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.